પહેલા એક એક માણસ ગૌરવ લઈ શકે, એક એક માણસની અંદર ખૂણે ખાસે ખુમારી પડી હોય તો આ ગમે ગમે અને ગમે. આ પ્રસંગ ખાસ સાંભળજો તમે. મને ક્યારેક ક્યારેક ઘણીવાર મેં આ વાત કરી, પણ ક્યારેક ક્યારેક આ વાત કરું છું. બલિદાન કોને કહેવાય? આ ધરતીમાં કેવા કેવા બલિદાન દેવાના. અહીંયા બેઠેલી કોઈ 12, 13 કે 15 વર્ષની દીકરી હોય, 14 વર્ષની, ત્યાંથી લઈ અને વૃદ્ધ ડોસી સુધી, 15 વર્ષના જુવાનથી લઈને વૃદ્ધ બાબા સુધી આ વાત સાંભળો તો એક વખત એમ થાય કે ધર્મની શું તાકાત, બલિદાન કોને કહેવાય, ભારત માટે શું થયું, ભારત માટે કેવા બલિદાનો દેવાના. અને અત્યારે આપણે આ વાતો બહુ જીવનમાં અત્યારે તો બહુ જરૂરી છે. અત્યારે 6 વર્ષની દીકરીને સાંભળજો, 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાના કૃત્ય કરે ને, તેથી અમારે કહેવું પડે કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો ને. સાંભળજો, શું કામે આ વાતો જરૂરી છે. આ વાતો આજના યુવાધન સાંભળે, દીકરીઓ સાંભળે તો ખબર પડે ચારિત્ર કોને કહેવાય. જે ઉલાળા મારવા વાળા નીકળી પડ્યું એની વાત નથી આ. હા, કાંઈ લેવા દેવા નથી. પ્રેમાનંદ મહારાજના વિરોધ કરે, ઉસકે હમ બાયકાટ કરે. સારું તો પ્રેમાનંદ મહારાજની કંપનીઓ બંધ થઈ જાય, એને તમે બાયકોટ કરો તો સારું, તમારે જવાનું મોઢા નો જોવા. આ હકીકત છે એ કહું છું હું. હા, પણ જોગીદાસ ખુમાણ વગડામાં નીકળે પોતાના ઘોડા ઉપર સવાર થઈને, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાહી ભાગા ભૂગા નાખી દાદ મને તોપકા ગણા કે તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હારા ગભે રાજ ગણે રૂમા રૂમા ધમા 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 ધમા. આવી રીતે જોગીદાસ ખુમાણ નીકળે અને 18 વર્ષની દીકરીએ લગામ પકડી. સાહેબ રાહ જોતી હતી કેટલા દીધા. સાંભળજો, જ્ઞાતિ સાથે મેઘાણીએ લખેલી આ ઓથેન્ટિક વાત છે. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખોભલ તલ ખુમાણ. અને લગામ જાલી ભાઈ આડી ફરીને પરી જેવી દીકરી અને આભરણ પહેર્યા અને એવી તૈયાર થઈને દીકરી આવી. શું કામે? લગામ જાલી. જોગીદાસ ખુમાણ બોલવા ગયા, એ બેટા દીકરી મૂકી દે એમ બોલવા. હજી બોલાણું નહીં, ખાલી એ એટલું થયું ને ત્યાં દીકરી બોલી કે હા હા હા. બોલતા નહીં હો, દીકરી બેન નો કહેતા. કે કેમ? કે તમને તન મન ધનથી વરી ચૂકીશું. હે કે વરી ચૂકીશું? જોગા ખુમાણ કેદુણી રાહ જોતી હતી. શું તારી મૂછડિયું, તારી આંખ, તારો કરડો ચહેરો, તારી ખુમારી, તારી ખાનદાની, તારી સુરીલતા ઉપર ઓળગોળ થઈશું અને આજ તને વરી ચૂકીશું. હવે તને તારી લગામ નહીં છોડું ઘોડાની, મને હારે લઈ જા. મિત્રો, તેથી જતી જેવા બારવટિયાના હાથમાં ભાલું હતું ને, એ લગામ આમ પકડી હતી દીકરીના કાંડામાં બુડી મારી ભાલાની આમ અને મુકાવી દીધું અને એટલું બોલ્યો, હા 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 મારી કમરીબાઈ, હું બોલે છે તું? કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. આજના યુગમાં મારે આમ ક્યારેક ક્યારેક મગજ ઉયો જાય મારો, પણ હવે કેટલે વળી કહે પાછા આ બોલે છે. આ બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ મને એટલો કાળ ચડે. આ આપણી પરંપરા જ નથી હો. હવે ભાઈ જો, પુરુષનો જુવાનનો મિત્ર જુવાન જ હોય ને, દીકરીઓના મિત્રને ક્યાં તાણે બેનપણીઓની છે. હવે એ બધું આ તો આપણી પરંપરા નથી. બીજાને જે કરવું હોય ને આપણને કઈ વાંધો નથી. ખેર, પણ મારે એ કેવું છે કે એણે એમ કીધું કે મારી કમરીબાઈ છો તું, મારી દીકરી છો એમ. અને મિત્રો, એણે એમ કીધું જોગા ખુમાણે, બેટા દીકરી 18-20 વર્ષની ઉંમર છો અને તને જે કાંઈ તને ખબર નહીં, તારો વિચાર બદલો ઈ કાલે આ ખોળિયું પડી જાહે. આ શરીર છે એ માંસનો એક લોસો છે, એ કાલે પડી જાહે. તારા કુળની પરંપરાની માવતરની આબરૂ હાચવીને તારા મા બાપ પરણાવીને લગ્ન કરી લે. બેટા આવી વાત ન કરાય. અને કોઈ મહાન સાધુના વેણ લાગી જાય અને કોઈના જીવનનું પરિવર્તન થઈ જાય. ક્ષણની માલિકોર દીકરી એટલું બોલી, બાપુ ખબર નહીં હું મને વિચાર આવી ગયો, મારી ભૂલ થઈ. આજથી હું તમારી દીકરી તમારી કમરીબાઈ ક્ષણમાં એનો વિચાર ફરી ગયો તો ભલા માણસ. આ બારવટિયા જેને તમે કહો છો, આપણે જે વગડામાં રહીએ છે, જે હાથમાં હથિયાર લઈને ફરતા હતા, ઈ ક્યાં ક્યાં આ દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરવા વાળા. એટલે ઈ ન થાય એના માટેનો આ છેલ્લો પ્રસંગ સાંભળજો. બહુ વાત મેં ઘણી વાર કરી છે, પણ મને બહુ ગમે. એમાં શ્રાવણ મહિનો શિવનો હોય અને આ વાત કેમ ન કરું તો મને હોજરી ન વળે. એમાંય વઢવાણના ટીંબે આવ્યો છું. બચુ બાપુ જેવા વિદ્વાન ચારણે જ્યાં ડણકું દીધી હોય એને આ વાર્તા એકાદી ત્યાં સુધી પહોંચે તો એની દિવ્ય ચેતનાને મારી વંદના થઈ જાય. એટલે છેલ્લી વાર્તા સાંભળજો. આ બહુ સરસ વાત છે, તમે સરસ રીતે સાંભળો છો. આ તો અમને ટેવ પડી ગયું હોય સાંભળો. તમે સાંભળવા જાય, અહીં થોડા ખડ વાઢવા આવ્યા છો.
પણ એ ટેવ પડી ગયું હોય અમને, કારણ કે અમારું સાચું ગીર્યું ન હોય, ફેર જાય તો અમને ન પોહાય, હખલ ડખલ થાય, કોઈક આમ જાય ને આમ જાય તો આખો તાર તૂટી જાય, કારણ કે અહીં પુસ્તક તો અમે રાખતા ન હોય, આટલા ગીતો દુહા સંત વાતું એક પછી એક આમનમ એ કાંઈ અહીં રાખ્યું તો હોય નહીં, આમ એમને બધું બોલવાનું હોય, એટલે વચ્ચે કાંઈ આડાવડું થાય ને તો એટલા માટે આ વાત માટે ખાસ સાંભળજો. સાંજનું ટાણું દાદા સોમેશ્વર સોમનાથની આરતીના નગારા વાગતા હતા, રડી બેબાંગ ધૂમ, અને 14 રત્નનો અધિષ્ઠા રત્નાકર સાગર લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ દરિયો ઘૂઘુ કરતો ઠપાટું મારતો તો કોને? સોમનાથના મંદિરની દિવાલને. પણ મંદિર કેવું? સોમનાથ દાદાનું મંદિર ઈ વખતનું સાહેબ આમ આપણી ધરોહરો છે ને, આ તો ખબર નહીં આપણી કઈ ને વસ્તુને આપણે ધરોહર બનાવી દીધી છે, વળી બોલી તો કે તમે આ બોલો ને આ બોલો. એવા મંદિરો છે કે આજે વિજ્ઞાનની નજર ત્યાં નથી પૂગતી. હા, તામિલનાડુમાં એક મંદિર એવું છે જે 20 માળની બિલ્ડિંગ હોય એવડું મંદિર છે, આખી મંદિરનો ક્યાંય પડછાયો ન પડે. આજના યુગમાં આ દુનિયા ફાટી ધોવાડે ગઈ અને કયો આવું મંદિર બનાવી દો, હાલો. આ હકીકત છે કે નહીં? હવે બીજું, આજના વિજ્ઞાનની ટીકા નથી, બહુ સારું કરે છે, પણ ઓલાને કે ને કે જૂનું બધું ભારત આમ હતું ને ભારત તો હાવ ગરીબ દેશ હતો ને આમ હતો ને, તો અહીંયા હુણ આવ્યા ને ડચ આવ્યા ને મોગલ આવ્યા ને અંગ્રેજ આવ્યા ને બધા જે કાંઈ અહીંયા આવ્યા એ ખડવાટવા આવ્યા હતા. અહીંયા આ દેશ ગરીબ હતો ને કાંઈ નહોતું, તો અહીંયા જ હું કામ બધા આવતા હતા. ખેર ગાઉં તો હું ગીતો ઘણા બધા કલાકો સુધી ગાઈ શકું, પણ મને હું વાતુનો માણસ છું, મને એમ થાય હારી 2 વાત તમારા સુધી પૂગી જાય, એની અમે મહેનત કરી. અને એટલું તો ગૌરવથી કરી શકી સાહેબ કે આવા યુગમાં પોલીસ ડુપ્લિકેટ ઘણી પકડાય છે, આપણે બધાને ખબર છે. કોર્ટ આખી ડુપ્લિકેટ પકડાણી, ટોલ નાકા ડુપ્લિકેટ પકડાય, ક્યાંક નેતા ડુપ્લિકેટ પકડાય, દૂધ ડુપ્લિકેટ પકડાય, પનીર ડુપ્લિકેટ, ફલાણું ઢીકડું કોઈ બાકી નહીં. એવા સમયમાં અમે માલ તો ઓરિજિનલ આપી છે સાહેબ, આટલું તો અમે હાથવી રાખ્યું છે. અમારાથી જેવું તેવું બોલવું નથી, જેવું તેવું ગાવું નથી. આ તો લાગે ઘણા ને આટલા રૂપિયા લે છે. બોલીવુડમાં પૂછો જરા, હા 25 લાખ તો 25-30 લાખ તો હાવ નવો કલાકારો અહીંયાથી શરૂઆત થાય, અને 2-4 ગીત જ ગાયો અહીંયા આવી, અને એ પાછા 2 બાજુ આમ બે ઓલા ટેબલ રાખવા પડે ને, અહીંયા રૂમાલ પડ્યા હોવા જોઈએ ને, આમથી પાછળથી આવે ને પછી એક ગીત ગાય ને આમને હળિયું કાઢતો જાય ને. ગીતે પાછા કેવા ખબર? માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી ઘર પાર્ટી में माल पिएंगे. તને કરડે કાળોતરો નાગ, તને હુડ કાઢ્યું, એને તો હુડ કાઢ્યું છે, ક્યાં સુધી પૂગી ગયો. આમાં તો કેટલા 50% પાગલ રખડે છે. આ જાહેરમાં કહું છું, જેના મા બાપના સંસ્કાર હશે, જેનું સંયુક્ત કુટુંબ હશે ને, જે ધ્યાન રાખે એનો વાંધો નથી. બાકી ધોળા પાવડર ઊંઘી અને ભૂંડણાની જેમ આળોટવા વાળી પ્રજા કેટલી તૈયાર થઈ ગઈ છે. એ ન થાય એના માટે સંસ્કારને જાળવી રાખજો. હા, હકીકત વાત તમને કહું છું. આ કેવી, અને અત્યારે આપણે આ વાતો બહુ જીવનમાં અત્યારે તો બહુ જરૂરી.